નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને તત્વાર્થ સૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા પૂજ્યપાદ સ્વામી રચિત સર્વાર્થ સિદ્ધિ સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાનની વાત કરી અને એમાંથી એ પાંચે જ્ઞાન પ્રમાણ છે એમાંથી પહેલું મતિ જ્ઞાન એટલે આ પાંચે ને પ્રમાણ કયા છતાં પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને અપેક્ષાથી પરોક્ષ કયા અને એ પછીથી મતિ જ્ઞાન કેવી રીતે થાય છે તો એના નિમિત્ત બતાવ્યા કે મતિ જ્ઞાન થવામાં ઇન્દ્રિય અને મન એ નિમિત્ત છે અને અંતરંગ નિમિત્તો એમાં મતિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ છે. એ બધી વાત થઈ તે પછીથી મતિ જ્ઞાન વિશે આગળ વાત કરી કે મતિ જ્ઞાન થાય છે કઈ રીતે, એટલે એક રીતે વિચાર કરીએ તો એની પ્રોસેસ બતાવી. તો પ્રોસેસમાં એમ આવ્યું કે મતિ જ્ઞાન અવગ્રહ યા અવાયને ધારણાપૂર્વક થાય છે. આ જ ક્રમ છે, આ જ ક્રમે મતિ જ્ઞાન થાય છે. અવગ્રહ યા અવાયને ધારણા અને એના અર્થ આપણે સમજ્યા અને આપણે મુમુક્ષુઓએ સવિકલ્પ દશામાં ધારણા સુધી પરમાર્થે વસ્તુ સ્વરૂપને સમજવામાં ધારણા સુધી પહોંચવાની જરૂર છે. આત્માના સ્વરૂપને સમજવામાં પણ માત્ર શાસ્ત્ર અભ્યાસ કરીએ અને એટલો અવગ્રહ હોય કે પછી યા હોય ને પછી રોકાઈ રહી જઈએ, આગળ નિર્ણય ન કરીએ, અવાય સુધી પહોંચીએ નહીં અને પાકો નિર્ણય કરી અને કોઈ આપણને ગમે તેટલો સમય થાય, ગમે તેટલા બીજા અન્ય મતિના શાસ્ત્રો કે એના પ્રવચનો કે એનો અભ્યાસ થાય તે છતાં પણ આપણે ફેરવાઈએ નહીં એવી ધારણા સુધી પહોંચવાની ખૂબ જરૂર છે. એ વાત પણ આપણે સાથે ને સાથે લીધી. તો એમાં અવગ્રહ યા અવાયને ધારણા અને એ અવગ્રહ જે છે એને વિશે અહીંયા વિસ્તાર ચાલી રહ્યો છે. તો અવગ્રહનો વિષય શું, કેવી રીતે વિષય, તો અવગ્રહના વિષયભૂત પદાર્થ. તો 16મા સૂત્રમાં એની વાત આચાર્ય ભગવાને કરી અને એમાં એમણે એમ કહ્યું કે બહુ પ્રકાર, ક્ષિપ્ર એટલે કે જલ્દી, અનિશ્રુત એટલે કે થોડોક ઉઘાડ હોય અને વસ્તુ સ્વરૂપ ખ્યાલમાં આવી જાય, અનઉક્ત એટલે કહેવાયું ન હોય તેવું, અને ધ્રુવ. તો એ 6 કયા અને 6 ના ઉલટા સહિત રાણામ એમ શબ્દ મૂક્યો છે ને, છેલ્લો શબ્દ સહિત રાણામ એટલે સહિત રાણામ. તો એના 6 ઉલટા એટલે એમ 12 થાય. એટલે 6 ઉલટા લઈએ તો એકવિધ, અક્ષિપ્ર, નિશ્રુત, ઉક્ત, અધ્રુવ એમ 12 પ્રકારના પદાર્થનું અવગ્રહ યા આદિરૂપ જ્ઞાન થાય છે. અને અહીંયા એ વાત પણ લીધી કે અવગ્રહમાં જેવી રીતે આ 12 છે એવી રીતે પણ યામાં પણ એ જ રીતે હોય છે. તો સર્વાસ્થિતિમાં એક અપેક્ષા એને એમ કહ્યું કે આ એનું કર્મ છે. પેલું અવગ્રહ યા અવાય ધારણા એ આખી પ્રોસેસ છે, ક્રિયા છે મતિ જ્ઞાન થવાની. અને એમાં આ એનું કર્મ એટલે શું, શેનું મતિ જ્ઞાન થાય છે, શેનું મતિ જ્ઞાનમાં અવગ્રહ થાય છે. તો અવગ્રહના અને એ જ ભેદ યામાં પણ એ 12 ભેદ લેવામાં આવ્યા. અને એ 16મા સૂત્રમાંથી આપણે
એના અર્થ આપણે કર્યા. બહુ, એક, બહુવિધ, અને બહુવિધ એટલે અનેક પ્રકારે. ક્ષિપ્ર એટલે શીઘ્રતાથી, અને પછી અનિશ્રુત એટલે એક ભાગના જ્ઞાનથી સર્વભાગનું જ્ઞાન થવું, એ વાત લીધી. પછી નિશ્રુત એટલે બહાર નીકળેલા પ્રગટ પદાર્થનું જ્ઞાન થવું. અનુક્ત જે કહેવાયું નથી તેનું, એટલે અહીંયા તો જ્ઞાન થવું એટલે અવગ્રહ થવો એમ જ લેવાનું છે, કેમ કે આ અવગ્રહની વાત ચાલી રહી છે. મતિ જ્ઞાનમાં એવો અવગ્રહ થવો. પછી ઉક્ત, અનુક્ત અને ઉક્તની વાત લીધી, ધ્રુવ અને અધ્રુવની વાત લીધી. ત્યાં સુધી આપણે આ વાતને સમજ્યા. અને પછી એમાં એ વાત આગળ કરવામાં આવી. ફરીથી આજે લઈએ છીએ જેથી આપણને બરાબર વિષય સમજાય, અનુસંધાન પ્રાપ્ત થાય કે આ બધા ભેદો સમ્યક મતિ જ્ઞાનના છે. જેને સમ્યક જ્ઞાન થયું હોય તે જાણે છે કે આત્મા ખરેખર પોતાના જ્ઞાન પર્યાયને જાણે છે, પર તો તે જ્ઞાનનું નિમિત્ત માત્ર છે. એટલે પહેલા પણ એ વાત, અગાઉના સૂત્રમાં પણ વાત આવી હતી કે જ્યારે તમે ઇન્દ્રિય અને મનને નિમિત્ત કહો છો તો પછી જે જ્ઞાનનો વિષય છે એવો પદાર્થ અને આ પ્રકાશ વગેરે જે છે એને પણ નિમિત્ત કેમ નથી કહેતા? અને જો એને નિમિત્ત નહીં કહો તો પછી આચાર્ય ભગવાને આ બે નિમિત્ત કયા છે તો એ સૂત્ર અધૂરું રહી જશે. અને પછી ત્યાં સમજાવવામાં આવ્યું કે ભાઈ એ નિમિત્ત નથી, એ એના જ્ઞાનનું જ્ઞેય છે. એ પદાર્થ જે છે એને એ કઈ નિમિત્ત નથી. અને એમાંથી આપણે એ વાતને પણ સમજ્યા હતા કે ભગવાન આત્મા જ્ઞાન કરે છે તો એને કઈ સામે પદાર્થ છે માટે જ્ઞાન થાય છે, એવું વસ્તુ સ્વરૂપ નથી. જો પરમાત્માને ત્યાં બધા જ્ઞેયો સામે છે, છતાંય જ્ઞેય માત્રને જાણે છે ને. એટલે જ્ઞાન સ્વભાવની વાતને આપણે ત્યારે એ રીતે સમજ્યા કે જ્ઞાન સ્વભાવ એવો છે કે જ્ઞેયને જાણે, અને એનો ઉઘાડ અત્યારે એટલો છે તો એટલા જ્ઞેયને જાણે છે. અને એટલો ઉઘાડ છે, મતિશ્રુત જ્ઞાન જેટલો આપણને ઉઘાડ છે તો એક છદ્મસ્ત અવસ્થા છે. એટલે કે સામે નિમિત્ત તરીકે એ જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓના ઉદયો પડ્યા છે. અને આવું છદ્મસ્ત અવસ્થા છે તો સામાન્ય રીતે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે આપણે જે જાણીએ ત્યારે સામે જ્ઞેય પદાર્થો હોય, બસ એટલી જ વાત છે. અને પ્રકાશને માટે તો બહુ સ્પષ્ટ વાત કરી કે ભાઈ પ્રકાશની કઈ જરૂર એવી વાત નથી. નિશાચર પ્રાણીઓ જે રાત્રે પોતે ચર્યા કરે છે એવા ઘુવડ વગેરેને ક્યાં પ્રકાશની જરૂર છે? પ્રકાશ વિના પણ જોઈ શકે છે. એટલે એ વાત તો ભાઈ નિમિત્ત તરીકે તારી બરાબર નથી. તો એ બંનેનું ત્યાં ખંડન કરવામાં આવેલું એ વાત આપણે જાણીએ છીએ. હવે અહીંયા એ વાતને જરાક આપણે એટલા માટે લીધી કે વાત અહીંયા આવી એટલે તો કે છે કે આત્મા ખરેખર પોતાના જ્ઞાન પર્યાયને જાણે છે. જેને સમ્યક જ્ઞાન થયું હોય તે જાણે છે કે આત્મા ખરેખર પોતાના જ્ઞાન પર્યાયને જાણે છે. એટલે કે જ્ઞાનની દરેક સમયે સમયે જે પર્યાય થાય છે એમાં પર તો તે જ્ઞાનનું નિમિત્ત માત્ર છે એમ જયારે કહેવામાં આવ્યું તો એ પરને કારણે જ્ઞાન થાય છે, પરિણામ ફરે છે એવી વાત નથી. એટલું યાદ કરાવવું હતું મારે, એટલા માટે આ બધી વાત આપણે લીધી કે જ્ઞેય પર જ્ઞેય એ તો જ્ઞાનમાં ઝળકે છે અને એ કઈ પોતાના જ્ઞાનના પરિણામને બદલતું નથી. છતાં પણ આપણે એમ સમજીએ છીએ કે એ વખતની જ્ઞાનની જે પર્યાય થઈ છે જેમાં એ વિષય તરીકે કોઈ પર જ્ઞેય છે, પર જ્ઞેય વિષય તરીકે છે, તો ત્યારે જ ઇન્દ્રિય અને મન જે છે એ નિમિત્ત થાય છે. પણ જો વિષય તરીકે સ્વજ્ઞેય છે, વિષય તરીકે સ્વજ્ઞેય છે તો ઇન્દ્રિય અને મન એ નિમિત્ત થતા નથી. એ વાતને સાથે રાખીને ત્યારે વિચાર કરીએ તો કહેવાય કે પર તો તે જ્ઞાનનું નિમિત્ત માત્ર છે. પરને જાણ્યું એમ કેવું તે વ્યવહાર છે. એટલે ખરેખર વાસ્તવમાં આત્મા પરને ક્યાં જાણે છે? સ્વને જાણે છે. અને એમાં પણ આપણે વાત લીધી હતી કે ભગવાન આત્મા પરને જાણે એમ કેવું એ પણ વ્યવહાર છે. કારણ કે સિદ્ધ પરમાત્મા પોતાના સ્વરૂપમાં જ સ્થિર થયા છે, ક્યાં પરને જાણે છે? અને તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એ પણ એમનો ઉપયોગ પણ સ્વરૂપમાં સ્થિર થયો છે, ક્યાં પરને જાણે છે? એ તો એમનું સામર્થ્ય આપણે બતાવીએ છીએ કે જ્ઞેય માત્રને જાણે એક સમયમાં યુગપદ, એ એમનું સામર્થ્ય છે. પણ શું પોતે પરને જાણે છે? એમને પરને જાણવાનું કોઈ પ્રયોજન છે?
એમ તો નથી. એટલે એ સ્વને જ જાણે છે. એટલે પરને જાણ્યું એમ કેવું એ પણ વ્યવહાર છે. તો પરને જાણે છે એમ પરમાર્થ દ્રષ્ટિએ કહીએ તો તે ખોટું છે. ખરેખર તો આત્મા ભગવાન આત્મા સ્વ પર પ્રકાશક એની શક્તિ, જ્ઞાનની શક્તિ અપેક્ષાએ કહીએ છીએ તો એ સામર્થ્ય બતાવવા માટે કહીએ છીએ, પણ એ ભગવાન આત્મા સ્વને જ જાણે છે. અને એ વાત અહીંયા લીધી. કેમ કે તેમ છતાં આત્મા જો પરને જાણે છે એમ કહેવા જઈએ તો કેમ તો ખોટું છે. કેમ કે તેમ છતાં આત્મા અને પર બંને એક થઈ જાય. કેમ કે પરને જાણવા માટે એને પર સુધી પહોંચવું પડે, પણ એવું થતું નથી. પર જ્ઞેયો એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે અને એ વર્તમાન જ્ઞાનની પર્યાયને આત્મા જાણે છે. આખું વસ્તુ સ્વરૂપ તો આવું છે. એટલે બંને કાંઈ એકરૂપ થતા નથી. જ્ઞેય અને જ્ઞાનનારો જ્ઞાતા જ્ઞાન એમ થતું નથી. એટલે કે જે જ્ઞેય છે, પર જ્ઞેય છે, તે તો ત્યાં જ રહે છે. અને આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાને વિશે છે. એટલે કે જેનું જે હોય તે જ હોય. જ્ઞેય જ્ઞેય રૂપે જ રહે અને જ્ઞાન કરનાર આત્મા જ્ઞાન કરનાર રૂપે જ રહે. એટલે પૂતગળનું જ્ઞાન છે એમ કહીએ. સમયસારની અંદર એ રીતે વાત લેવામાં આવી છે કે જ્ઞાન છે તે પૂતગળનું છે, એનું એ પ્રતિબિંબિત થાય છે આ જ્ઞાન રૂપી અરીસામાં. એ સમયે થાય છે, એ સમયની પર્યાયમાં થાય છે. તો એમ કહીએ તો જ્ઞાન પૂતગળ રૂપ જ્ઞેય રૂપ થઈ જાય. માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે. એટલે પછી સ્પષ્ટ વાત લેવી હોય ત્યારે એમ કહેવાય કે એ જે નિમિત્ત જે છે, જેનું જે જ્ઞાનનો વિષય જે છે, તો એના એ નિમિત્ત સંબંધી નું જ્ઞાન જે છે એ તો આત્માનું પોતાનું જ્ઞાન છે. એ પોતાનું જ્ઞાન એટલે કે જ્ઞાનને બે જગ્યાએ દર્શાવ્યું. એક તો અહીંયા જે સામે પદાર્થ છે તે એમાં પ્રમેત્વ નામની શક્તિ છે, એટલે એ જ્ઞેય રૂપ થઈ શકે છે. અને એ પ્રતિબિંબિત જ્યારે જ્ઞાનની અંદર થાય છે તો એ જ્ઞાનની પર્યાય તો પોતાની છે. એટલે પોતે ભગવાન આત્મા પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે, જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે. એ વાતો બધી સમજદારમાં વધારે સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. એ વાત આપણે ગઈ વખતે વાંચનમાં લીધી છે. હવે એના પછીના બે પ્રશ્નો જે હતા એ પણ આજે ફરીથી આપણે વાંચનમાં લઈએ છીએ, જેથી આગળ વધીએ ત્યારે તકલીફ ન પડે. પ્રશ્ન છે હતો કે અનઉક્ત વિષય સ્ત્રોત્ર જ્ઞાનનો વિષય કેમ સંબોધે? અનઉક્ત એટલે જે કહેવાયું નથી. તો કહેવાયું નથી તો એ સાંભળવાનો વિષય કઈ રીતે થઈ શકે? એ વાત એવો પ્રશ્ન હતો. શ્રોત્ર જ્ઞાન એટલે સાંભળવાનું જ્ઞાન, સાંભળવા વાળું જ્ઞાન, જે સાંભળવા દ્વારા થતું જ્ઞાન શ્રોત્ર જ્ઞાન. ને અનઉક્ત એટલે જે કહેવાયું નથી તે. તો કહેવાયું નથી તો એ જ્ઞાન સાંભળવાનો વિષય તો બની શકે નહીં. એટલે એનું સમાધાન આપતા એમ કહેવામાં આવ્યું કે ઈશત શબ્દ જે આપણે સમજ્યા છીએ, ઈશતનો અર્થ થાય છે થોડું. એટલે શ્રોતન જ્ઞાનમાં અનુક્તનો અર્થ ઈશત, થોડું એમ કરવું. એટલે બિલકુલ નથી એમ ન સમજવું. એટલે દાખલા તરીકે માત્ર એમ કહેવામાં આવ્યું હોય કે સ્વાનુભૂતિ, બસ આટલો જ શબ્દ હોય, પણ એનો સ્વાનુભૂતિનું આખું એના સંબંધી બધું જ્ઞાન થાય તો એને માટે એમ કહેવાય કે અનઉક્તનું જ્ઞાન થયું. એવી રીતે સમજવાનું, ઈશત લેવું જ એમાં ઈશત લેવાનું છે, બિલકુલ નહીં એમ અર્થ કરવાનો નથી. ઉક્તનો અર્થ વિસ્તારથી સમજવાનો. એની સામે ઉક્ત જ્યારે કહ્યું હોય તો બધું વિસ્તારથી કહેવાયું છે, લક્ષણ આદિ દ્વારા વર્ણન કર્યું છે, એવો અર્થ કરવો. એટલે જેથી નામ માત્ર સાંભળતા જ જીવને વિસ્તાર રૂપ જ્ઞાન થઈ જાય ત્યારે આપણે એમ કહીએ કે અનુક્ત જ્ઞાન થયું. જે કહેવાયું નહોતું એ બધું જ્ઞાન થયું. અને તે જ પ્રમાણે બીજી ઇન્દ્રિયો દ્વારા અનુક્તનું જ્ઞાન જ થાય છે એમ સમજવું. આ શ્રોત્ર જ્ઞાનની વાત કરીએ, પછી બીજે પણ એ રીતે વાત લીધી. અને પછી એમાં નેત્ર જ્ઞાનમાં ઉક્ત વિષય કેમ સંભવે એવો પ્રશ્ન કર્યો. તો કહે છે કે એમાં પણ કોઈ વસ્તુને વિસ્તારથી સાંભળી હોય અને પછી તે જરાક માત્ર દેખવામાં આવે તો તે સમયનું નેત્ર જ્ઞાન ઉક્ત જ્ઞાન કહેવાય છે. પહેલા સાંભળેલું હતું તે. તેમજ સ્ત્રોત્ર ઇન્દ્રિય સિવાયની બીજી ઇન્દ્રિયો દ્વારા પણ ઉક્તનું જ્ઞાન થાય છે. એ પછી પ્રશ્ન હતો કે અનુક્તનું જ્ઞાન 5 ઇન્દ્રિયો દ્વારા સી રીતે થાય? જે કહેવાયું નથી એનું 5 ઇન્દ્રિયો દ્વારા સી રીતે થાય? જો પહેલા જે વાત તો કરી દીધી છે કે ભાઈ ઈશત લેવું, અનુક્તમાં તારે ઈશત લેવું થોડુંક છે, તો એ ન્યાયથી તું સમજવા જઈશ તો બધું એ સમજાઈ જશે.
જેમ પેલા કહેવામાં આવ્યું કે અનુક્ત એટલે એ થોડુંક છે, એક શબ્દ માત્ર સાંભળવામાં આવ્યો તો પણ બધું જ્ઞાન થઈ જાય છે, એટલે અનુક્ત દ્વારા થયું એમ. એ જ રીતે જોવાની અપેક્ષાથી વાત કરી તો એ જ રીતે બીજી ઇન્દ્રિયો માટે પણ સમજવું. એટલે ઉત્તરમાં અહીંયા કહ્યું કે શ્રોત્ર ઇન્દ્રિય સિવાય 4 ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન હંમેશા અનુક્ત હોય છે. એ કહેવાયું ન હોય એવું પણ જ્ઞાન બાકીની 4 ઇન્દ્રિય દ્વારા થાય છે ને. બોલાયું ન હોય, કહેવાયું ન હોય, પણ બાકીની 4 ઇન્દ્રિયો પોતે જ્ઞાન કરે છે ને. એટલે શ્રોત્ર ઇન્દ્રિય દ્વારા અનુક્તનું જ્ઞાન કેમ થાય તેનો ખુલાસો તો આપણે કર્યો, પણ બીજી 4 ઇન્દ્રિયો જે છે એ દ્વારા જ્ઞાન થાય છે. કહેવાયું હોય ન કહેવાયું હોય તો એ જ્ઞાન તો થાય છે ને. જો અહીંયા જ્ઞાન થાય છે એટલે મતિ જ્ઞાનમાં અવગ્રહ થાય છે એની વાત ચાલે છે. બીજી જ્ઞાનની આગળ વિશેષતાથી વાત નથી કરી રહ્યા, ફક્ત અહીંયા તો અવગ્રહ થાય છે. અવગ્રહ પછી એ જે અવગ્રહ થયો એના સંબંધી હિયા થાય, એટલે વધારે જાણવા માટે એની ઈચ્છા થાય અને એમાં આ હશે કા હશે એમ પણ થાય, અને પછી છેવટે નિર્ણય કરે, હવાય થાય, અને પછી એ ધારણા થાય. એટલે મતિ જ્ઞાનમાં તો આખી બધી વાત આવે છે. તો અહીંયા તો માત્ર અવગ્રહની અપેક્ષાથી આ બધી વાત આપણે સમજી રહ્યા છીએ. હવે એના પછીનો પ્રશ્ન હતો કે અનિશ્રુત અને અનુક્ત. અનિશ્રુત એટલે થોડુંક જોયું અને જ્ઞાન થઈ જાય, અને અનુક્ત એટલે કે જે કહેવાયું નથી એનું. પદાર્થની સાથે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી, માટે અમે તે સંયોગનો સ્વીકાર કરી શકતા નથી. આ પ્રશ્ન પહેલા તો સમજવાનો, ગઈકાલે આપણે લીધું છે પણ ફરીથી એટલા માટે લઈએ છીએ કે કદાચ થોડુંક ઓછું સમજાયું હોય તો ફરીથી લઈએ છીએ. અનિશ્રુતનો અર્થ છે જે થોડુંક દેખાયું છે, અને એમાં ઉદાહરણ હતું હાથીની સૂંઢ દેખાય છે, બાકી દેખાયું નથી, તો આપણે જાણીએ કે હાથી હશે, આખો હાથી હશે, તો એ અનિશ્રુત. અને અનુક્તનો અર્થ આપણે હમણાં જ કર્યો કે જે કહેવાયું નથી તે, પણ છતાં એમાં ઈશક્ત એટલે કે થોડુંક જ કંઈક જરાક જ કહેવાયું એવો અનુક્તનો અર્થ લઈએ. તો એવા અનિશ્રુત અને અનુક્ત પદાર્થની સાથે આ બધી ઇન્દ્રિયો શ્રોત્ર વગેરે કહ્યું એટલે બધી ઇન્દ્રિયોનો સંયોગ થાય છે એમ અમે દેખી શકતા નથી, માટે અમે તે સંયોગનો સ્વીકાર કરી શકતા નથી. બાકીની ઇન્દ્રિયોનો એની સાથે સંયોગ થાય એવો અમે સ્વીકાર કરતા નથી. એ માટે સમાધાન આપ્યું છે કે તે પણ ઠીક નથી, એમ ન હોય. એવી રીતે તમે માનશો તો બરાબર નહીં. તમે જરાક વધારે ઊંડાણથી વિચાર કરશો તો બધું ખ્યાલમાં આવશે. અને એમાં પછી વાત લીધી કે જેમ જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે તો તેને ઘટપટ આદિ સમસ્ત પદાર્થોનો આભાસ થાય છે. હવે અહીંયા જમીનની અંદર રાખેલો પુરુષ લઈએ એના બદલે આપણે ઉદાહરણમાં એમ પણ લઈએ કે જે જન્મથી જે જન્મ્યો છે જે એ જીવ બાળક, તો એને ક્યાં બીજી બધી વસ્તુનું જ્ઞાન છે, છતાં એને પદાર્થો દેખાય છે તો પદાર્થોનો અવગ્રહ થાય છે ને બાળકને. અને પછી એને આપણે એમ કહીએ છીએ કે આ જે છે એને ઘડો કહેવાય, આ જે છે એને ખુરશી કહેવાય. એ બધું આપણે એને શીખાડીએ છીએ, પણ એ પહેલા એને અવગ્રહ તો થાય જ છે, પદાર્થનો અવગ્રહ તો થાય છે ને. એ ન્યાયથી આખી વાતને લેવાની છે. તો અહીંયા તો આ રીતે લીધું છે કે જન્મથી જમીનની અંદર રાખવામાં આવેલો પુરુષ કોઈ કારણે બહાર નીકળે તો તેને ઘટપટ આદિ સમસ્ત પદાર્થોનો આભાસ થાય છે, પરંતુ આ ઘટ છે, આ પટ છે, કે પછી આ ખુરશી છે, આ ટેબલ છે, આ કોમ્પ્યુટર છે ઇત્યાદિ જે વિશેષ જ્ઞાન તેને થાય છે તે તેને પરના ઉપદેશથી જ થાય છે. અહીંયા વિશેષ જ્ઞાનમાં એ વાત લેવાની કે અવગ્રહની વાત લેવાની, અને પછી અવગ્રહથી આગળ બીજું બધું જે કંઈ જ્ઞાન છે, મતિ જ્ઞાન આખું થાય અને શ્રુત જ્ઞાન વગેરે જે થાય તો એમાં તો બીજાના ઉપદેશથી જ થાય છે. તે સ્વયં તેવું જ્ઞાન કરી શકતો નથી. તેવી રીતે આ ઉદાહરણ આપીને કહે છે કે તેવી રીતે સૂક્ષ્મ અવયવોની સાથે જે ઇન્દ્રિયોનો મેળાપ થાય છે, ભીડાવ થાય છે, અને તેનાથી અવગ્રહ આદિ જ્ઞાન થાય છે, તો તે વિશેષ જ્ઞાન પણ વિતરાગના ઉપદેશથી જ જાણવામાં આવે છે. એટલે અહીંયા આખી પરમાર્થની વાત લઈ લીધી કે જે જ્ઞાન આપણને કંઈ પણ છે તે ખરેખર આવ્યું ક્યાંથી? એ વિતરાગના ઉપદેશથી જ જ્ઞાન તો થાય છે.
આપણે અવગ્ર કરીએ પણ એ અવગ્રમાં પણ આગળ વધીએ છીએ તો એ બધું જે રીતે આગળ વધીએ છીએ એ કઈ રીતે આગળ વધીએ છીએ કે એ જ્ઞાન પરમાત્માને તો થયેલું જ છે એટલે અને એ એમના ઉપદેશમાં આવ્યું છે. આપણી અંદર કાંઈ એવું સામર્થ્ય નથી કે આપણે સ્વયં જાણી શકીએ. માટે કેવળ જ્ઞાનીના ઉપદેશથી જ્યારે અનિશ્રુત અને અનુક્ત પદાર્થોના અવગ્ર વગેરે એ સિદ્ધ છે. આપણને એ અવગ્ર છે પણ એ ભગવાનને તો એનું પૂરેપૂરું જ્ઞાન છે. અનિશ્રુત અને અનુક્ત આપણને માટે જે છે એનું જ્ઞાન તો ભગવાનને તો પૂરેપૂરું છે. એ તો સિદ્ધ છે, એ કઈ નવી વસ્તુ નથી. એટલે ત્યારે તેનો અભાવ કદી કહી શકાય નહીં. કે પેલાએ જે વાત કરી હતી એમાં એને એ સમજાવ્યું કે ભાઈ પરમાર્થે તું વસ્તુનો વિચાર કર કે જે જ્ઞાન આપણે કરી રહ્યા છીએ, જેને આપણે જ્ઞાન કહીએ છીએ, વિષયોનું, અનેક વિષયોનું, પર પદાર્થોનું, તો એ બધું જ્ઞાન તો ભગવાનને તો છે, સર્વજ્ઞ પરમાત્માને તો છે. એટલે અનાદિથી એ બધા વિષયનું જ્ઞાન તો ભગવાનને છે જ, કેમ કે અનંત કાળથી એવા સર્વજ્ઞ પરમાત્મા થતા આવ્યા છે. પણ તારે માટે એ નવું છે ને તને અવગ્રહ થાય છે. અને આ ઉદાહરણ જે આપ્યું એ પહેલા નથી અને પછી એને શીખવાડવામાં આવે છે, તો કઈ રીતે શીખવાડવામાં આવ્યું છે? એ ભગવાનની વાણીમાં એ વસ્તુ પદાર્થ વિશે જે કંઈ છે, જે રીતે એ પદાર્થનું જ્ઞાન આવ્યું છે એ દ્વારા આપણે શીખીએ છીએ. એટલે ખરેખર તો આ આપણે માટે મતિ જ્ઞાનમાં જે અવગ્રહ છે એ ભગવાનના જ્ઞાનમાં તો પૂર્ણપણે વાત આવેલી જ છે. એટલે એ તું સંયોગની વાત કરતો હોય તો તારે સંયોગને સમજી જ લેવો પડે. અને કેટલી બધી વ્યવહારની વાત હોય, વ્યવહારના કથનો હોય, એને એ રીતે સમજવાના છે. પણ આમાં આ પરમાર્થભૂત વાત એક સરસ સમજાવી દીધી કે કેવળ જ્ઞાનમાં તો બધું જ્ઞાન પૂર્ણપણે આવેલું જ છે. અવગ્રહથી માંડી અને ધારણા સુધી મતિ જ્ઞાન અને એ જ રીતે શ્રુત જ્ઞાન એ બધું જ આવેલું છે. એમને તો પરમાત્માને તો કેવળ જ્ઞાન છે. આટલે સુધી આપણે સાથે કર્યો છે. હવે આજે આગળ વધીએ છીએ. ગઈકાલની વાત આજે એટલા માટે લીધી કે આપણને થોડોક વધારે એનો ખુલાસો થઈ જાય. હવે આજે આખો વિષય જે છે એમાં થોડું સૂક્ષ્મતાથી વાત વધી લીધી છે બીજી બધી ટીકાઓમાંથી રામજીભાઈએ. તો દરેક ઇન્દ્રિય દ્વારા થતા, અને એમાં આ પેલો છેલ્લો પ્રશ્ન હતો ને, તો એની પણ અહીંયા આમાં સમજ વધારે વિસ્તારપૂર્વક આવી જાય એટલા માટે આખી વાત છે કે દરેક ઇન્દ્રિય દ્વારા થતા આ 12 પ્રકારના મતિ જ્ઞાનમાં પણ એ અવગ્રહનો એમ કહીએ, દરેક ઇન્દ્રિય દ્વારા થતા આ 12 પ્રકારના અવગ્રહ, અને એ પણ એમાં આવી જાય એવા જ્ઞાનનો, મતિ જ્ઞાનનો ખુલાસો. તો એમાં દરેક ઇન્દ્રિય લેવી છે એટલે પહેલી ઇન્દ્રિય લીધી છે સાંભળવાની ઇન્દ્રિય એમણે લીધી છે. શ્રોતેન્દ્રિય દ્વારા સાંભળવાની ઇન્દ્રિય, એમાં 12 લઈ અને વાત કરશે. તેમાં કહે છે કે બહુ એક તત્, તાંતનો શબ્દ, તત્ વિતત એટલે તારનો શબ્દ, તત્ એટલે તાંતનો શબ્દ એટલે તાર આમ એની અંદર વાઇબ્રેશન થતા જે થાય છે ને તે લીધો છે. પછી વિતત એટલે તાલનો શબ્દ, પછી ઘન એટલે કાંસાના વાદ્યનો શબ્દ, અને સુશીર એટલે વાંસળી આદિનો શબ્દ. એ બધાનો જે શબ્દ એટલે એ અવાજ જે કહેવામાં આવે, જે ધ્વનિ કહેવામાં આવે છે એ શબ્દ, જેમાં ભાષા વર્ગણાના પરમાણુ જે છે એની પર્યાય થાય છે. આ બધામાં છેવટે તો થાય છે શું? તો કે 12માં રહેલી વર્ગણા, પૂતગળ વર્ગણાઓ 22 પ્રકારની વર્ગણા, એમાંથી ભાષા વર્ગણાના પરમાણુ જે છે એનું એ કાર્ય છે, એની એ નવી પર્યાય છે, પણ એના પ્રકારો છે. એટલે આ રીતે વાત લીધી છે. તો કે જે વગેરે શબ્દોનું એક સાથે અવગ્ર જ્ઞાન થાય છે. એવું સંગીત વાગતું હોય બધું, તો બધાનું અવગ્ર એક સાથે થાય. તંતુ વાદ્ય વાગતું હોય, તબલા પણ વાગતા હોય, એમને પછી ઢોલક વગેરે પણ વાગતું હોય, વાંસળી વાગતી, બધું વાગતું હોય, બધાનો અવાજ આપણે સંગીતને સાંભળતા હોઈએ તો બધાનું અવગ્ર જ્ઞાન સાથે થાય. વગેરે શબ્દોનું એટલે અહીંયા એવા ધ્વનિ વગેરેનું એક સાથે અવગ્ર જ્ઞાન થાય છે. તેમાં તત્ વગેરે જુદા જુદા શબ્દોનું ગ્રહણ અવગ્રહથી થતું નથી,
પણ તેના સમુદાય રૂપ સામાન્યને તે ગ્રહણ કરે છે એવો અર્થ અહીં સમજવો. એટલે કહે છે કે તેમાં તત્ વગેરે જુદા જુદા શબ્દોનું ગ્રહણ અવગ્રહથી થતું નથી. એટલે જુદું જુદું એમ એવી રીતે ગ્રહણ થતું નથી, પણ તેના સમુદાય રૂપ સામાન્યને તે ગ્રહણ કરે છે એવો અર્થ અહીં સમજવો. અહીં બહુ પદાર્થનો અવગ્રહ થયો. એટલે આપણે તો અહીંયા સમજાવવું શું છે? શબ્દ સમજાવવો. તો કયો શબ્દ સમજાવવો છે? બહુ શબ્દ સમજાવવો છે. તો કે છે કે બહુ બહુ એટલે વધારે, સંખ્યા અપેક્ષાએ પણ વધારે, અને આપણે જેને કહીએ કે સંખ્યા સિવાય બીજી રીતે પણ વધારે કહીએ, જથ્થા અપેક્ષાએ પણ વધારે કહીએ, એમ બે અર્થ બહુમાં આવ્યા હતા. ફરીથી યાદ કરાવું છું, કેટલાકને એ ભૂલાઈ ગયું હશે. તો શું હતું બહુની અંદર? બહુ એટલે એકી સાથે ઘણા પદાર્થોનું એ સંખ્યા અપેક્ષાએ અથવા તો ઘણા જથ્થાનું, જથ્થા અપેક્ષાએ, બે અપેક્ષાએ બહુ શબ્દ લેવામાં આવ્યો હતો. એવો અવગ્રહ થવો, બહુનો અવગ્રહ થવો. તો એ બહુમાં બંને વાત લેવી છે ને, તો એ વાતને સાંભળવાની અપેક્ષાએ, સ્તોત્રની અપેક્ષાએ અહીંયા આપણે વધારે સૂક્ષ્મતાથી સમજી રહ્યા છીએ. તો દરેક ઇન્દ્રિયમાં પહેલી આ સ્તોત્ર ઇન્દ્રિય લીધી ને, એમાં પહેલો શબ્દ લીધો બહુ, અને પછી બહુનું વિરુદ્ધ એક એ પણ લેવામાં આવ્યું છે. તો એમાં બહુની અંદર કેવી રીતે થાય છે? તો કે બધાનું આ રીતે સ્તોત્ર ઇન્દ્રિય દ્વારા એ રીતે અવગ્રહ થાય છે. તો એવું શબ્દનું ગ્રહણ થાય છે. તો તેમાં તત્ વગેરે જુદા જુદા શબ્દોનું ગ્રહણ અવગ્રહથી થતું નથી, પણ તેના સમુદાય રૂપ સામાન્ય તે ગ્રહણ કરે છે એવો અર્થ અહીં સમજવો. ને અહીં બહુ પદાર્થનો અવગ્રહ થયો. તો એમાં પ્રશ્ન કર્યો કે અને એક પદાર્થ એકનું પણ તેમાં જુદી જુદી રીતે જોવા જઈએ તો એકનો પણ એમાં અવગ્રહ આવી તો જાય છે, જુદા જુદા લેવામાં આવે એટલે. તો કે છે એટલે એમને ખ્યાલ તો આવે છે કે આ જે છે તે તંતુવાદ્ય છે નો અવાજ છે કે આ તબલાનો પણ અવાજ છે, એવું ખ્યાલ તો આવે છે. અહીંયા અવગ્રહ લેવાનો છે, અવગ્રહ સુધીની જ વાત લીધી છે. આપણે છેક નક્કી કરીએ ધારણા સુધી એની વાત નથી. તો એવો અવગ્રહ ત્યાં થાય છે. પછી એમાં એક પ્રશ્ન કર્યો છે કે સંભિન્ન સંસ્રોતૃ રિદ્ધિના ધારક જીવને તત્ વગેરે શબ્દે શબ્દનું સ્પષ્ટપણે ભિન્ન ભિન્ન રૂપથી જ્ઞાન હોય છે, તો તેને આ અવગ્રહ જ્ઞાન હોવાનું બાધિત છે. સંભિન્ન એટલે પૂરેપૂરું, સંપૂર્ણ. સંભિન્નનો અર્થ થાય છે કે પૂરેપૂરું, જે જરા પણ ઓછું નહીં એવી રિદ્ધિ છે. એક આવી રિદ્ધિ કહેવામાં આવે છે સંસ્રોતૃ રિદ્ધિ. સંસ્રોતૃ રિદ્ધિ એવી એક પ્રકારની રિદ્ધિ, ને એ પણ સંભિન્ન એટલે પૂરેપૂરી જેને એવી રિદ્ધિ પ્રગટ થઈ છે. તો એના ધારક જીવને તત્ વગેરે શબ્દનું સ્પષ્ટપણે ભિન્ન ભિન્ન રૂપથી જ્ઞાન હોય છે, તો તેને આ અવગ્રહ જ્ઞાન હોવાનું બાધિત છે. તો એને અવગ્રહ પ્રમાણે જે જ્ઞાન હોવાનું એને નિયમ લાગુ પડે છે એમ. તો એમાં ઉત્તરમાં કહે છે કે એને કોઈ નિયમ લાગુ ન પડવો જોઈએ. એનો કહેવાનો આશય તો એવો છે કે એને તો બધું છે જ એમ, અવગ્રહ હોવાનું બાધિત છે, એનાથી એ બહાર હોવો જોઈએ. તો કે ના, એ બરાબર નથી. દરેકને કોઈ પણને જયારે આ જ્ઞાન કરે છે મતિ જ્ઞાનમાં, તો એ મતિ જ્ઞાન અવગ્રહ પૂર્વક જ થાય. કોઈને સીધે સીધું ઈયા કે સીધે સીધું ધારણામાં પહોંચી જાય એવી વાત હોતી નથી. મૂળ તો આ વાત સમજાવવી છે અહીંયા કે એને બધું પૂરું જ્ઞાન થાય છે, તો પછી અવગ્રહ ક્યાં રહ્યો? એને અવગ્રહની ક્યાં જરૂર રહી? એ તો અવાય સુધી પહોંચી ગયો, સીધો જ અવાય સુધી પહોંચી જાય છે. આવો પ્રશ્નકારનો પ્રશ્ન છે. તો ઉત્તરમાં કહે છે કે તે બરાબર નથી. સામાન્ય મનુષ્યની માફક તેને પણ ક્રમથી જ જ્ઞાન થાય છે. અવગ્રહ ઈયા અવાયને ધારણા પૂર્વક જ મતિ જ્ઞાન હોય છે, માટે તેને પણ અવગ્રહ જ્ઞાન થાય છે. એને પણ અવગ્રહ જ્ઞાન થાય છે. જે જીવને વિશુદ્ધ જ્ઞાન મંદ હોય તેને તત્ આદિ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો અવગ્રહ થાય છે. આ એક પદાર્થનો અવગ્રહ થયો. એ રીતે એકનો અવગ્રહ, પેલા બહુનો અવગ્રહ થયો. એટલે બહુ અને એક બે ના અવગ્રહને અહીંયા સ્તોત્ર ઇન્દ્રિયમાં કેવી રીતે છે એ સમજાવ્યું. એટલે અવાજ આપણે જે લઈએ છીએ એનો અવગ્રહ જે થાય છે તેની વાત સમજાવી. એકની અને બહુની બંને રીતે સમજાવી. અને પ્રશ્નકારે આ
એવા રિદ્ધિધારક ને બધું જ થઈ જાય છે, તો પછી અવગ્રહ વગેરે ક્રમની જરૂર હોઈ શકે નહીં એવો પ્રશ્ન કર્યો. તો પછી કે ના, એમ નહીં, એને પણ થાય છે તો આ જ રીતે, પણ એ સમય જે છે એ અતિ અલ્પ હોય એટલે એમ લાગે કે મને અવગ્રહ વિના સીધો હું તો અવાયમાં પહોંચી ગયો, કોઈને એમ લાગે, પણ વાસ્તવમાં એવું થતું નથી. મતિ જ્ઞાનની વાત કરીએ ત્યારે એ કોઈ એમ સીધો અવાયમાં કે ધારણામાં પહોંચી જાય એમ વાત હોતી નથી. અવગ્રહ સહિત જ જ્ઞાન હોય છે. અવગ્રહ ઈયા અવાય ધારણા એ ક્રમે જ હોય છે. એ વાતનો અહીંયા ઉત્તર આપ્યો. હવે આ જ જ્ઞાનની વાત ચાલે છે શ્રોતેન્દ્રિય દ્વારા, એટલે સાંભળવાનું જે જ્ઞાન છે એમાં એક બહુ અને એકની વાત લીધી. હવે બહુવિધ અને એકવિધ. બહુવિધ એટલે અનેક પ્રકારે અને એકવિધ એટલે એક પ્રકારે. તો એમાં કે છે કે ઉપરના દ્રષ્ટાંતમાં તત્ આદિ શબ્દોમાં હરેક શબ્દના 2, 3, 4 સંખ્યાત અસંખ્યાત કે અનંત ભેદોને જીવ ગ્રહણ કરે છે ત્યારે તેને બહુવિધ પદાર્થોનો અવગ્રહ થાય છે. બહુવિધ, અહીંયા બહુવિધ બન્યું એટલે ખરેખર તો બહુ પ્રકારે, એ જુદા જુદા પ્રકાર છે ને એ જે અવાજ વગેરે જે છે એના પ્રકાર જુદા જુદા છે, એટલે એ જુદા જુદા પ્રકારે એનો અવગ્રહ થાય છે, એને જુદા જુદા પ્રકારે થાય છે એમ વાતનું બહુનો થાય છે પણ સાથે સાથે જુદા જુદા પ્રકારે થાય છે એવો અર્થ અહીંયાથી સમજવાનો છે. વળી કહે છે કે વિશુદ્ધતા મંદ રહેતા જીવ તત્ આદિ શબ્દોમાંથી કોઈ એક પ્રકારના શબ્દને ગ્રહણ કરે તેને એકવિધ પદાર્થનો અવગ્રહ થાય છે. એટલે એક નો એને અવગ્રહ પણ થાય છે, કોઈ પણ એકનો, કોઈ પણ જે અવાજ આવ્યો એનો એકનો પણ એને એ જે રીતે થઈ રહ્યું છે એ રીતે, એટલે એ પ્રકારે એને અવગ્રહ થાય છે. એ પ્રકારે પછી ક્ષિપ્ર એટલે તત્કાલિક ઝડપથી થાય, અને અક્ષિપ્ર એટલે થોડા સમયથી થાય, સમય લઈને થાય. એટલે ક્ષિપ્ર વિશુદ્ધિના બળથી કોઈ જીવ ઘણો શીઘ્ર શબ્દને ગ્રહણ કરે છે તેને ક્ષિપ્ર અવગ્રહ કહેવામાં આવે. કોઈ પણ શબ્દ બોલાતો હોય તો એ કોઈક ઝડપથી ગ્રહણ કરે અને કોઈક વિશુદ્ધિની એની મંદતા હોવાથી એ શબ્દને ગ્રહણ કરવામાં જીવને ઢીલ થાય, વધારે સમય લાગતો હોય તો એને અક્ષિપ્ર અવગ્રહ કહેવામાં આવે છે. પ્રવચન સાંભળતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવી રીતે ગ્રહણ થાય છે, શબ્દો તરત જ ગ્રહણ થાય છે અને કોઈકને વાર લાગે છે એ રીતે. એના પછીનો છે અનિશ્રુત નિશ્રુત. વિશુદ્ધિના બળથી, જો દરેક જગ્યાએ અહીંયા આ વિશુદ્ધિના બળથી જે લીધું છે એનો અર્થ એ છે કે એને જ્ઞાનનો ઉઘાડ કેટલો છે એ પ્રમાણે એની વિશુદ્ધિ સમજવાની છે. આવ્યું ને, વિશુદ્ધિના બળથી 2-3 વખત આવ્યું એટલે એ વાતને એ રીતે લેવાની છે. વિશુદ્ધિના બળથી જીવ જ્યારે કહ્યા વિના અથવા બતાવ્યા વિના શબ્દને ગ્રહણ કરે ત્યારે તેને અનિશ્રુત પદાર્થનો અવગ્રહ કહેવામાં આવે છે. ગુરુદેવ બોલે કે સ્વાનુભૂતિ, અને તરત જ એ બધો સ્વાનુભૂતિ જેને થઈ છે એવા જીવને તો ક્યાં પહોંચી જતા હશે, આપણને વિચાર થાય, બધું જ ખ્યાલમાં આવી જાય છે. અહીંયા તો અવગ્રહની વાત છે, અવગ્રહ અપેક્ષાએ. તો અનિશ્રુત પદાર્થનો અવગ્રહ કહેવામાં આવે છે એક શબ્દ ગ્રહણ કરીને. વિશુદ્ધિની મંદતાને લીધે મોઢામાંથી નીકળેલા શબ્દને જીવ ગ્રહણ કરે છે ત્યારે નિશ્રુત પદાર્થનો અવગ્રહ થયો કહેવામાં આવે છે. એટલે આખો શબ્દ બરાબર કહેવામાં આવ્યો હોય ત્યારે એ સમજે છે. પેલામાં તો જરાક જ કહેવામાં આવ્યું હોય ત્યારે તરત જ એનો અવગ્રહ થઈ જાય છે એક શબ્દ દ્વારા. તો પછી અહીંયા તો આખી વાત કહેવામાં આવે ત્યારે એનો એવો અવગ્રહ થાય છે. નિશ્રુતની વાત કરી. આ સાંભળવાની વાતમાં તો આ બધું લાગુ પડે, સહેલાઈથી સમજાય એવું છે સ્ત્રોત્રમાં તો. અને અહીંયા એક શંકા કરી છે કે મોઢેથી પૂરા શબ્દના નીકળવાને નિશ્રુત કયો અને ઉક્તનો અર્થ પણ તે જ થાય છે, તો પછી બેમાંથી એક ભેદ કહેવો જોઈએ ને, બંને કેમ કહો છો? બંને અમને તો એક સરખા લાગે છે. નિશ્રુત એટલે પૂરેપૂરું કહેવાય એવું હોય અને ઉક્ત એટલે કહેવાયેલું છે, તો એ બેનો અર્થ તો એક જેવો જ લાગે છે. બહુ સારી શંકા કરી છે અહીંયા. હવે એને અહીંયા સમાધાન આપ્યું છે કે જ્યાં કોઈ અન્યના કહેવાથી શબ્દનું ગ્રહણ થાય છે, જેમ કે કોઈએ ગો શબ્દનું એવું ઉચ્ચારણ કર્યું કે અહીં આ ગો શબ્દ છે તે ઉપરથી જે જ્ઞાન થાય છે તે ઉક્ત જ્ઞાન છે, અને તે પ્રમાણે
અન્યના બતાવ્યા વિના શબ્દ સામે હોય તેનું આ અમુક શબ્દ છે એમ જ્ઞાન થવું તે નિશ્રુત જ્ઞાન છે. ગો શબ્દ લઈ અને વાત કરી તો ગો શબ્દનું એવું ઉચ્ચારણ કર્યું કે અહીં આ ગો શબ્દ છે એટલો જેનો અર્થ ગાય થાય છે એવો શબ્દ જે છે એવું એને થયું. તો તે ઉપરથી એ જ્ઞાન થાય છે. તો એ ગુ એ ઉક્ત જ્ઞાન છે. એટલે ગો એ આખો શબ્દ છે અથવા તો ગો કહેતા ગાય એવો એ આખું કહેવાઈ ગયું છે એ પ્રમાણે લઈએ તો એનો ઉક્ત જ્ઞાન છે, કહેવાયેલું જ્ઞાન છે. અને તે પ્રમાણે અન્યના બતાવ્યા વિના શબ્દ સામે હોય તેનું આ અમુક શબ્દ છે એમ જ્ઞાન થવું તે નિશ્રુત જ્ઞાન છે. એ ગો એ શબ્દ તરીકે લઈએ તો અને પેલા ઉચ્ચારણ તરીકે એનો આખી વાત એના ઉપરથી જે જ્ઞાન થયું એ લેવામાં આવ્યું છે. એટલે એવો એની અંદર ફેર છે. પેલામાં અહીંયા એમ લીધું કે ગો શબ્દનું એવું ઉચ્ચારણ કર્યું કે અહીં આ ગો શબ્દ છે તે ઉપરથી જે જ્ઞાન થાય છે એટલે ગાયનું જ્ઞાન થાય છે એવી રીતે એને આખું થયું. તો તેને ઉક્ત જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એમાં ગો દ્વારા આખું કહી જ દીધું કે ગાયની વાત કહી રહ્યા છીએ અમે, ગાય સંબંધીની વાત કરી રહી છીએ. તો એમ વાત થઈ. અને બીજી વાત અહીંયા જયારે નિશ્રુતની વાત કહેવામાં આવી છે તો ગો એટલો શબ્દ બોલાયો ત્યાં જ એને કહ્યું કે આ ગાય શબ્દની વાત ચાલે છે. એમાં ગાય શબ્દ ગો શબ્દ એની વાત ચાલે. એટલે એ પહેલા અક્ષર કે એની વાત આવે ત્યારે એમાં એ વાત આવે કે એને ખ્યાલ આવે આખો શબ્દ આખું વાક્ય શું હશે એમ ખ્યાલ આવે. બીજું પણ આવું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે જે સ્વરૂપ એટલું આવે ત્યાં એને એમ ખ્યાલ આવે છે ને કે જે સ્વરૂપ એમ જયારે કહેવામાં આવે તો કે સ્વરૂપ વિશેની વાત અહીંયા કહેવામાં આવી છે તો સ્વરૂપ વિશેની ઉક્ત થયું. અને જે સ્વરૂપ એમ જેવું નિશ્રુત જયારે લઈએ ત્યારે તેમ થાય કે જે સ્વરૂપ સમજ્યા વિના કામ્યો દુઃખ અનંત આખું યાદ આવી જાય છે. તો એ નિશ્રુત થયું. એમાં નિશ્રુત થયું. એક જરાક અડધી પંક્તિ કહેતા આખી પંક્તિ આખી આત્મસિદ્ધિનો આખો ખ્યાલ જેમ આવી જાય છે એ નિશ્રુત થયું. આ ઉદાહરણને એ રીતે સમજીએ. જયારે પેલામાં જે સ્વરૂપ એટલે કે સ્વરૂપ અહીંયા એમાં ઉક્ત તરીકે લઈએ તો કે જે સ્વરૂપ એટલું જે કહેવામાં આવ્યું છે તો એ સ્વરૂપની કઈ વાત છે એમ થાય છે. એટલે બેમાં આ રીતે ફેર થઈ શકે. તો ઉક્ત અને નિશ્રુતનો આવો તફાવત આપણે સમજી શકીએ. અનુક્ત અને ઉક્ત, હવે એ બે શબ્દોને અહીંયા લીધા છે કે જે વખતે સમસ્ત શબ્દનું ઉચ્ચારણ કરવામાં ન આવ્યું હોય પણ મોઢામાંથી એક વર્ણ નીકળતા જ આખો શબ્દ ન બોલાયો હોય પણ એક વર્ણ નીકળતા જ વિશુદ્ધતાના બળ વડે અભિપ્રાય માત્રથી સમસ્ત શબ્દને કોઈ અન્યના કહ્યા વગર ગ્રહણ કરી લે કે તે આ કહેવા માંગે છે તો તે સમયે તેને અનુક્ત પદાર્થનો અવગ્રહ થયો કહેવામાં આવે છે. અનુક્તમાં પણ એ વાત લગાડવાની છે કે અનુક્ત એટલે બિલકુલ કહેવાયું નથી એમ ન સમજવું પણ ઈશત એટલે થોડુંક કંઈક કહેવાયું છે એમ સમજી અને એનો અર્થ કરવાનો છે. અનુક્ત દ્વારા જે કહેવાયું નથી પૂરેપૂરું તેનો એને ખ્યાલ આવી જાય છે. આપણે એ વાતને પરમાર્થે સમજીએ છીએ કે આરાધક જીવ જે છે પૂર્વનો આરાધક જીવ છે, મિથ્યા દ્રષ્ટિ છે અને અચાનક જ એને અચાનક જ એ નમો એટલું સાંભળે છે અને ક્યારેય એને સાંભળ્યો નતો નવકાર મંત્ર અને કંઈક થાય છે તો આખો એને નવકાર મંત્ર એને યાદ આવી જાય. નવકાર મંત્ર યાદ આવી જાય એટલું જ નહીં પણ કેટલીક વખત તો એમાંથી એને આગળ વધીને જાતિ સ્મરણ જ્ઞાન પણ થઈ જાય. આવું પણ થાય છે ને. એટલે કહેવાયું તો માત્ર એટલું જ થયું નમો, ત્યાં તો એને થઈ ગયું નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ. આ તો બધું એને જ્ઞાન એવું પૂર્વે કરેલું છે એવા સંસ્કાર પડેલા છે તે બધું થઈ જાય છે. તો અનુક્ત છે, કહેવાયું નથી આખું. આગળ કહે છે કે વિશુદ્ધિની મંદતાથી જે સમયે સમસ્ત શબ્દ કહે ત્યારે કોઈ અન્યના કહેવા ઉપરથી જીવ ગ્રહણ કરે છે તે સમયે ઉક્ત પદાર્થનો અવગ્રહ થયો કહેવામાં આવે છે. તો આપણે દરેક વખતે સમજીએ છીએ કે જે બધું આખું કહેવામાં આવ્યું હોય ને આપણે જયારે સમજીએ એ બધું ઉક્ત છે, કહેવાયેલું છે અને એનું જ્ઞાન થાય છે, સાંભળીને થાય છે. તંત્રી વા મૃદંગ આદિમાં કયો સ્વર ગાવામાં આવશે તેનો સ્વર સંચાર કર્યો ન હોય તે પહેલા જ કેવળ તે વાજિંત્રમાં ગાવામાં આવનાર
સ્વરનો મિલાપ થાય તે જ સમયે જીવને વિશુદ્ધિના બળથી એવું જ્ઞાન થઈ જાય કે તે આ સ્વર વાજિંત્રમાં વગાડશે તે જ સમયે અનુક્ત પદાર્થનો અવગ્રહ થાય છે. અહીંયા એક બીજી રીતે અનુક્તની વાત લીધી છે કે ધારો કે કોઈ રાગ વગાડવામાં આવતો હોય અને જ્યારે જે લોકોને અભ્યાસ છે સંગીતનો એ લોકોને થોડો ખ્યાલ આવે, આરોહ હોય, અવરોહ હોય, પક્કડ હોય અને રાગનો વિસ્તાર હોય એની અંદર, તો જેટલા જેમાં સ્વર લાગતા હોય એ પ્રમાણે આરોહ અવરોહ હોય છે. 5 સ્વર લાગતા હોય કે 6 સ્વર લાગતા હોય કે 7 લાગતા હોય, આરોહમાં 5 લાગતા હોય, અવરોહમાં 6 લાગતા હોય, એ રીતે આખી વાત હોય છે. સંગીતની અત્યારે વધારે મારે વાત નથી કરવી, પણ એ સિવાય એની પક્કડો છે. પક્કડ એટલે કે એમાં 2 કે 3 કંઈક અમુક જ સ્વર વગાડવામાં અમુક રીતે આવે તો એને ખ્યાલ આવે કે આ જ રાગ હોવો જોઈએ, અને એ જ રાગ હોવો જોઈએ એટલું જ નહીં, પણ જે રાગનું જેને સારી રીતે જ્ઞાન કર્યું છે તો પછી એને જયારે એક સ્વર વગાડવામાં આવે ત્યારે એને ખ્યાલ આવે કે આના પછી આ રાગ છે એટલે આ સ્વર જ વાગશે, એવો એને ખ્યાલ આવે, તો એ અનુક્ત કહેવાયું નથી અને એનો કવગ્રહ થઈ જાય છે. એનું આ ઉદાહરણ આપ્યું. પછી આગળ કહે છે કે વિશુદ્ધિની મંદતાને કારણે વાજિંત્રો દ્વારા તે સ્વરને ગાવામાં આવે તે સમયે જાણવો કે ઉક્ત પદાર્થનો અવગ્રહ છે. બરાબર આખું ગાવામાં આવે ત્યારે આ 2 ઉદાહરણો લીધા છે, સામાન્ય ઉદાહરણ છે, પણ આપણે તો પરમાર્થે ઉદાહરણો લઈએ તો આપણને ખ્યાલ આવે, તો વધારે ખ્યાલ છે કે ગુરુદેવની વાણીમાંથી કે કૃપાળુદેવના વચનામૃતમાંથી કે એક જરાક શબ્દ જ્યાં બોલવામાં આવે ત્યાં જ ખ્યાલ રાખવો આવે કે જે સ્વરૂપ એટલું જ કોઈ ગાય છે ત્યાં તો આખું એને ખ્યાલ આવી જાય છે કે આત્મસિદ્ધિની વાત ચાલી રહી છે, અને આત્મસિદ્ધિમાં એ ઉતરી જાય, કૃપાળુદેવે કહેલા બધા ભાવોમાં એ ઉતરી જાય, આવું થાય છે. એ અનુક્ત કહેવાય. અને આખી આત્મસિદ્ધિ સાંભળે છે અને એ એવા ભાવમાં ચાલ્યો જાય છે તો ઉક્ત કહેવાય. આપણે એવા ઉદાહરણ વધારે લઈએ, અહીંયા ઉદાહરણ કરતા વધારે એ ઉદાહરણ લાગુ પડે છે. હવે ધ્રુવ ને અધ્રુવની વાત લીધી છે, એમાં કેવી રીતે સ્તોતેન્દ્રિયની વાત કરી છે. તો કે છે કે વિશુદ્ધિના બળથી જીવે જે પ્રકારે પ્રથમ સમયમાં શબ્દને ગ્રહણ કર્યો તે પ્રકારે નિશ્ચય રૂપથી કેટલો કાળ ગ્રહણ કરવાનું ચાલુ રહે તેમાં કિંચિત માત્ર પણ ઓછું અધિક ન થાય તે ધ્રુવ પદાર્થનો અવગ્રહ છે. એ ધ્રુવ જયારે સમજાવ્યું ત્યારે પણ એ જ રીતે વાત કહેવામાં આવી છે કે એમાં કેટલોક કાળ સુધી એમ જ ગ્રહણ કરવાનું ચાલુ રહે તો ધ્રુવ, એમાં કંઈ પણ ઓછું અધિક ન થાય તો એ ધ્રુવ પદાર્થનો અવગ્રહ છે. આ વાતને આપણે વ્યાખ્યામાંથી ફરીથી લઈ અને પછી ઉતારીએ તો વધારે સ્પષ્ટ થશે. એ જ વાત એમાં લીધી હતી. ધ્રુવ માટે એમ વ્યાખ્યા કરી હતી કે ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહેવું, દ્રઢતા વાળું જ્ઞાન, એટલી વાત લીધી. અને અધ્રુવમાં એમ લીધું કે જે ક્ષણે ક્ષણે હીન અધિક થાય તેવું જ્ઞાન, એટલે અસ્થિર જ્ઞાન એમ લીધું. તો જ્ઞાનમાં જે હીન અધિકતા થાય એટલે એને વિષય જે છે એનું જે જ્ઞાન થઈ રહ્યું છે સમય સમયની પર્યાય જે છે એમાં હીન અધિકતા થાય એવો અર્થ અધ્રુવની અંદર સમજવાનો છે. પેલામાં એ એટલા સમય સુધી એ એક પછી એક જ્ઞાનની પર્યાયો, બધી જ પર્યાયો, દરેક સમયની જ્ઞાનની પર્યાય કેટલાય સમય સુધી એ જ રીતે રહે છે. એ દ્રઢતા વાળું જ્ઞાન છે, એ ધ્રુવ છે. આ વાતને લઈ લક્ષ્મણ આપણે હવે એને સમજીએ. તો અહીંયા ધ્રુવ અને અધ્રુવમાં કહે છે કે વિશુદ્ધિના બળથી જીવે જે પ્રકારે પ્રથમ સમયમાં શબ્દને ગ્રહણ કર્યો તે પ્રકારે નિશ્ચય રૂપથી કેટલોક કાળ ગ્રહણ કરવાનું ચાલુ રહે. આત્મા એનો અવગ્રહ કેટલાય સમય સુધી એવો ચાલુ રહે, એને ગ્રહણ કરવાનું, તો તેમાં કિંચિત માત્ર પણ ઓછું અધિક ન થાય તે ધ્રુવ પદાર્થનો અવગ્રહ છે. વારંવાર થતા સંક્લેશ તથા વિશુદ્ધ પરિણામો રૂપ, સંક્લેશ પરિણામો અને અશુદ્ધ પરિણામો, વારંવાર થતા સંક્લેશ તથા વિશુદ્ધ પરિણામો રૂપ કારણોથી જીવને સાંભળવાની ઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય આદિકનું કાંઈક આવરણ
આદિક અહીંયા લીધું. શ્રોતેન્દ્રિય આદિકનું કાંઈક આવરણ એટલે બીજી ઇન્દ્રિયોનું પણ આવરણ ગણી લેવાનું. નું કાંઈક આવરણ અને કાંઈક ઉઘાડ ક્ષયોપશમ પણ રહે છે. એવી રીતે શ્રોતેન્દ્રિય આદિના આવરણની ક્ષયોપશમ રૂપ વિશુદ્ધિની કાંઈક પ્રકર્ષ અને કાંઈક અપ્રકર્ષ દશા રહે છે. એવી રીતે એને કાંઈક એનો ખ્યાલ આવે છે, પાછો નથી આવતો, એવી દશા એને રહે છે. પ્રકર્ષ સમજાય છે સારી રીતે, અપ્રકર્ષ એટલે એટલી સ્પષ્ટતા નથી થતી. અહીંયા એવા અર્થમાં લેવામાં આવ્યું છે. એને એવો ક્ષયોપશમ છે અને એમાં આવરણને એ રીતે છે તો વિશુદ્ધિની કાંઈક પ્રકર્ષ અને કાંઈક અપ્રકર્ષ દશા રહે છે. વિશુદ્ધ એને એટલી કાંઈક થાય છે વધારે અને કંઈક નથી થતી, એનો ઉઘાડ નથી થતો. તે વખતે અધિકતા હીનતાથી જાણવાને કારણે કાંઈક જે જાણે છે કાંઈક નથી જાણતો, તો કાંઈક વિચલપણું રહે છે. તેથી તે અધ્રુવ પદાર્થનો અવગ્રહ કહેવામાં આવે છે. અથવા તો એને એમ કહેવાય કે અધ્રુવ પદાર્થનો અવગ્રહ કહેવા કરે, તો એમ પણ કહેવાય કે ત્યારે એને અવગ્રહ છે એ અધ્રુવ પણ છે. અવગ્રહ છે એ અધ્રુવ પણ છે, એનો અવગ્રહ અધ્રુવ પણ છે. વસ્તુ સ્વરૂપ તો ખરેખર તો અહીંયા કહેવું તો એ છે. ખ્યાલમાં આવે છે, થોડુંક આવે છે, નથી આવતું, એમ શું બદલાય છે જરા. તો એવા ધ્રુવપણે છે. પદાર્થ કદાચ ધ્રુવ હોય તો પણ એના જ્ઞાનમાં અવગ્રહ અધ્રુવપણે હોય. ખરેખર તો એમ અહીંયા હોય, પણ અધ્રુવ પદાર્થનો અવગ્રહ કહેવાય છે. એટલે કેટલીક વખત સામે પદાર્થની અપેક્ષાથી પણ એમ હોય. તથા ક્યારેક તત્ વગેરે ઘણા શબ્દોનું ગ્રહણ કરવું, ક્યારેક થોડાનું, ક્યારેક ઘણાનું, ક્યારેક ઘણા પ્રકારના શબ્દોનું ગ્રહણ કરવું, ક્યારેક એક પ્રકારનું, ક્યારેક જલ્દી, ક્યારેક ઢીલથી, ક્યારેક અનિશ્રુત શબ્દનું ગ્રહણ કરવું, ક્યારેક નિશ્રુત નું ગ્રહણ કરવું, ક્યારેક અનુક્ત શબ્દનું ગ્રહણ કરવું, ક્યારેક ઉક્તનું, એમ જે ચલ વિચલપણે શબ્દનું ગ્રહણ કરવું, તે સર્વે અધ્રુવ અવગ્રહનો વિષય છે. એ બધું અધ્રુવ અવગ્રહ પણ થાય કહેવામાં આવે છે. એટલે એને જે ગ્રહણ કરવામાં આવે છે, એને જે અવગ્રહ થાય છે, એમાં ઓછું વધતું જે થયા કરે એ અધ્રુવ અવગ્રહ કહેવામાં આવે. એને ગ્રહણ કરવામાં જે ઓછું વધતું થાય છે એ અધ્રુવ અવગ્રહ કહેવામાં આવે. એક સરખું જે થાય છે થોડા સમય સુધી જે થયા કરે છે તે ધ્રુવ અવગ્રહ છે. છતાંય તે અવગ્રહ, જો અહીંયા અવગ્રહની જ વાત છે, પછી આ ધારણાની વાત નથી લીધી, પછી એ વાત આવશે. તો આ વાત કર્યા પછીથી અહીંયા એક શંકા લીધી છે અને એનું સમાધાન પણ આપવામાં આવ્યું છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.